બચન ચાતુરી. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રેમ સખી પ્રેમાનંદજી આ પદને લખતા એમ કહે છે, તમારી પાસે આવવામાં અમારી પાસે બીજું કોઈ સાધન નથી, એક કેવલ તમારો ભરોસો સિવાય. નહીં સાધન બચન ચાતુરી. સાધન બલ બચન ચાતુર. એક ભરોસો, એક ભરોસો શરણે ગીરધારી. ઓ રસિયા મેં તો શરણ કોઈ સાધન નથી મારી પાસે, તમારી શરણાગતિ સિવાય કોઈ એવો શ્રેષ્ઠ ભાવ નથી મારી પાસે. અમને એક ભરોસો છે અને અમે તો એને ઉકળામાં ઉગવા વાળા ઓલા તુંબડિયા છીએ, અમે તુંબડું છીએ. ખબર છે ઉકળામાં પેલા તુંબડાનો વેલો ઉપડે, તુંબડું જોયું છે કોઈ? હવે ગામડામાં રહ્યો છો, જોયું હોય ને. પણ ઈ તુંબડું કોના હાથમાં જાય છે ને એના ઉપર એની કિંમત થાય છે. જો કોઈ ભિક્ષુકના હાથમાં જાય તો એનું એ ભિક્ષાપાત્ર બનાવે, અને એ જ તુંબડું જો કોઈ સાધુ પુરુષના હાથમાં જાય તો એમાંથી એક તારો બનાવીને ભગવાનના નામ બોલાવે એમાંથી. એટલે પ્રેમ સખી પ્રેમાનંદ લખે છે, કડવી તુંબડિયા નીચ ભૂમિ કડવી તુંબડિયા મેં તો નીચે ભૂમિ. હું તો અમે તો કડવી તુંબડિયા આ નીચ ભૂમિના છીએ. પણ ભગવાન નાથ તમારા હાથમાં લાગ્યા ને તો અમારી દશા બદલી ગઈ. કડવી તુંબડિયા મેં નીચ ભૂમિ કડવી તુંબડિયા મેં તો નીચે ભૂમિ. गुण सागर पिया तुम ही सवारी. मैं तो ગુણ સાગર તુમ હી સવારે. અમે તો કશું નહોતા ભગવાન, અબુધ હતા. અને આ જીવનમાં વાલા ભક્તો બે જ માણસો સુખી થાય છે. આ સંસારમાં બે પ્રકૃતિના માણસો સુખી થાય છે. કાં તો એક બહુ સમજદાર હોય, બહુ બુદ્ધિશાળી હોય, ઈ સુખી થાય છે, અને કાં તો એક હાવ મૂઢ હોય, ઈ સુખી થાય છે. વચ્ચે વાળા પીલાય છે ગુરુજી. નો હાવ મૂઢ હોય, નો બહુ બુદ્ધિશાળી હોય, વચ્ચે વાળા હોય ને ઈ તર્ક અને વિતર્કમાં ફસાય છે. જો સમજદાર હોય તો એ સમજી જાય કે મારા ગુરુનું વાક્ય બરાબર છે તો મારે પકડી લેવું જોઈએ. અને મૂઢ હોય તો એને તો કઈ છે જ નહીં, જે કરો એ તમારા હવાલે છે. આ વચ્ચેવાળા તર્ક અને વિતર્કમાં ફસાઈ જાય છે. અને આમ પણ આ દુનિયાની કહેવત છે, અધૂરા ઘડા છલકાય બહુ. અધૂરા હોય ને એ છલકાયા કરે. અધૂરો ઘડો માથા ઉપર આમ આમ આધાર વગરનો મૂકી ન શકો તમે. અને અધૂરો ઘડો તમે માથા ઉપર મૂકીને હાલો ને તો બે વસ્તુ થાય, કાં તો એ પોતે પડે અને કાં તમને એ ભીંજવી દે, પલાળા.